हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश બધા મિત્રોને ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા છે 7 વાગ્યા 40 મિનિટ થઈ છે। સરસ મસ્ત નહીં ધોઈ બસ રેડી હવે कैसे મિત્રો 7 આજુબાજુ ઉઠ્યા હતા। ઉઠીને નહીં ધોઈ અને બ્રશ કરીને ઓકે ફ્રેશ મસ્ત થઈ જાય છે। જો બાકી મોર્નિંગમાં ફોન લડાય છે। ડીગીએ મારા હંગાથી સરસ નહીં ધોઈ અને કપડો ચેન્જ કરી લીધો। એ મને ચા પીધી, બ્રશ કર્યો નહીં કર્યો, હજી હવે ઉઠી જ છે ને? હા જલ્દી કરો। બાકી મિત્રો સવારમાં ચા નાસ્તો આવી ગયો છે। નાસ્તામાં લીલો મરચો, રોટલી, ચા અને મસ્ત દીવાબત્તી એ કરી દીધી છે। તો રાજુ કાકા એવાની વાટ જોઈ રહ્યા છીએ। રાજુ કાકાને આવું એટલે નાસ્તો કરી અને બેસી જઈએ શૂટિંગમાં જવા માટે। બાકી હજી સુધી રાજુ કાકાનો કોઈ ફોન આવ્યો નહીં, જોઈએ છીએ કેવો ફોન આવે છે તમને કહેશું અને આવું તો મળીએ સીધા શૂટિંગમાં। એ બચ્ચા ઓહો ઓહો મિત્રો રિહાઈ જોઈએ। મિત્રો આવી જાય છે શૂટિંગમાં, 9 વાગી ગયા છે। સરસ લોકેશન છે, બોર ચાલુ છે તો બોરનું પાણી વાળવાનું ને એવું બધું મિત્રો વિડીયો ચાલુ છે શૂટિંગનું કામકાજ। બાકી કપડો પહેરી પગામણાનો સરસ ઓકે રેડી થઈ જાય છીએ। મમ્માનો રાજુ કાકા એવાનો કટાવ ચાલુ થાય છે। તો ચોકાણ તો મિત્રો પહેલાં મંદિર જઈએ છે, જો પણ અમારું મંદિર છે બતાવું તમને। નીકળ મિત્રો વિડીયો શૂટિંગ થાય તો મસ્ત બન્યા રહો વિડીયોમાં। તો વિડીયો શૂટિંગનો સારો એકાદો બતાવીએ। બાકી સાફ સગો કુંડીમાં દેખાય તો તમને બતાવું એમ હશે। પાણીમાં જતો રહે મિત્રો, નહીં દેખાતો, અંદર ઉતરી ગયો મિત્રો। જોયું હો મારો વર્ષે મેલા એટલો કદો કરી ગયો કા તો મેલશે કે હું પાછી જતો રે નકી કી ભાગી ના છો એટલે ભાગો કે બોલબીએ ફોડી નાખા ચંપુ આતે હું છે જોક અમન તો હારું જ લાગે કે આવું બે ભાઈ લડતા હોય એ તમને હારું જ લાગે। કદી કોઈનું હારું તાચ્યું છે આખી જિંદગી યાદ કર્યું છે ભાઈ દુધા કરવાના લોકોના ઘેર બેસવાનો ડુંગો ગાલવાનો અરે નુગુ ગાલ્યું હા અમે રવા દો આખું ગામ દોડા છે સકુલ ડુંગો તું ખાઈને બેહી જો છું ખાઈને બેહી જો તારા મારું અખડું છે ને એટલું જ ખાધું છે। શરમ નાઈ તને શરમ શરમ હાથમાં મારા ને પેટમાં લારા મારા નહીં મારા તમારે પહેરેલી છે તું તો મારા ફેવરેટ છે ને આખું ગામને ફેવરેટ છે મને જે ખબર નહીં જે ખાજે સેવાઓ જ કરીએ છે તમારા પછાડ વેટા નહીં જોઈ લીધી તારી ભક્તિ જોઈ લીધી ભક્તિ ઓવા ભક્તિ એને બગલા જેવી છે બગલા જેવી અલ્યા બગલા જેવો તો તું છે ઓવા મને શી ખબર અત્યારે નહીં આ શું હોય એ બધી વાતો જવા દે શું છે અને રૂપિયા આલી દે હરામ આપણા લીધા છે ના પાડી જાણે તે આ શું જે વાલસી તે તારી ભક્તિ બગલા જેવી છે કોની મોર હે ડેટકા કરે છે ડેટકા પોતાના ભાઈનું ખાઈને બેહી ગયો છે લે તમારા જેવા ગામમાં બે જણા હોય ને ગામમાં બે જણા આવા હોય ને બીજા આવા તો ગામમાં ભાઈ કદી ભેગા ના બેહી એક ખાટલ ભાઈ તો બેકાર બેહી છે પણ ભાઈનું હાથે પણ પડાય વેણી ના અમે તો કરવાનું હાથવી જ આખી જિંદગી હાથમાં આવે છે હોય એ બધી મારે તારા ભાઈનો લખો નહીં ખબરતો શૂટિંગ પતાવીને મોચો લેવા આવ્યો તો જો પેલો હું કહેતો હતો ને હાફ અંદર પાણી આવી રહ્યું છે ને ક્લિયર દેખાય ને જરા કોમેન્ટ કરજો। પાણીમાં છે જો મિત્રો, હવે શૂટિંગ પૂરું થઈ ગયું છે। હું લાવવાનું એવું બધું લાવવાનું પણ ગલ્લા તો એવું બધું ના મળે। અલ્યા ગલ્લા ના મળે એના માટે બજારમાં જવું પડે। બજારમાં જવું હા હું જઉં છું દુકાને સાસ લેવા માટે। તો મિત્રો આપણે બે સંગાથી બેસી નહીં તો ભાઈની સાસ લાવવી પડે, શેમ્પુ લાવવાનું પેટીઓ લાવવાની છે દુકાને લેતા શું કરવા આપવું તારા હું કહેવા કે તો મિત્રો શૂટિંગ કરીને તો ઘેર આવી ગયા છીએ, જમવાનો ટાઈમ થાય છે તો પહેલાં લઈએ।
11 વાગ્યા 10 મિનિટ થઈ છે. જો દુકાન જતા તો પેપ્સી લાવે, મજા આવે લે. હા, પેપ્સી ખાવાની. બાકી મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરમાંનું મસ્ત ચકાચક જમવાનું રેડી થઈ ગયું. આપણા ઘેર જમવાનું બનાવીશું મિત્રો, બતાવું તમે. નીકળી ગયો બસ શૂટિંગમાં આ ટાઈમ શૂટિંગ. તો મિત્રો જમવામાં છે ચણા, ભાત, ઘઉંની મિત્રો ગરમા ગરમ રોટલીઓ છે. છાશ લાવ્યા હતા આપણે દુકાનથી, એ અમુક કાઢી લીધી છે. તો મળીને મસ્ત જમીન મિત્રો નીકળી ગઈ ચોકમાં તો મિત્રો 2 વાગી ગયા છે, શૂટિંગમાં આવી ગયા છીએ. પણ આટલો થોભલાની લાઈન નાખવાનું ચાલુ કર્યું છે. તો હાલ મિત્રો અમારું કામ ઊભું થઈ ગયું છે, કારણ કે આ કામમાં મેળ આવે એવું નહીં, અવાજ બહુ થાય. જેના હિસાબે કપડાં બપડા પહેલાં નહીં, વાટ જોઈ રહ્યા છીએ. તો મિત્રો 5-10 મિનિટ થઈ જાય. તો પહેલાં તો ખાડા ગોળતા, થોભલા ઊભા કરતા, આવું બધું કરતા મજૂર હતું. પણ આવું બધું ટેકનિકલી કામ થવા માંડ્યું એટલે સીધું જ હમણાં થોભલો ઊભો થઈ જાય. 1-2 મિનિટમાં તો કામ પૂરું. તો મિત્રો મસ્ત બન્યા રહો. હવે જીએસટી શૂટિંગમાં બાપા સીતારામ આજનું શૂટિંગ હોય તો એ કેન્સલ કરી તેવા કરવું પડશે. તો મસ્ત બન્યા રહો મિત્રો, તેવા જઈ બતાવીએ સારો પાસ. સંબંધો બગડવાના જો ગામમાં, એટલે કહું છું. ના હોય તો તમે બધા ભેગા થઈને પૂછી દે, અમે ઘેર જઈએ. ના કેમાં એવી રીતના ઉપર સલ્લું આ તો ખાલી કેવરાયું હોય તો ગામમાં કે ભાઈ જેને જમીન રાખવી હોય આવજો. એવું ના હોય. કપૂરજીનો કુકરો વધતો તે બોલાતો દારો ઉગા. ગમે તેનો કુકરો બોલે તો દારો તો ઉગી જાય. દાડો ઉગાડવા તો આયા છો, પણ આજ હાથમાળીને મોકલવો છે. અને બારી કાળી વાત કરીને મોકલવા છે તમને. એટલે કોઈ કહેવાનું મતલબ છે અમે ના ગમ્યું. શું કીધું? અમે આયા ના ગમ્યું. અમોલ હા, હવના મોરી આવીને બેસી જશે ને અમોલ હું કે ના ગમે? આબુ તો પરત કે ખેમા બાબુજીને બોલાયા છે ને આપણે આયા છીએ. તારા ઘેર આવીને નહીં બેહ્યો. મારા ઘેર તો પહેવાય ના દઉં. આવું એ ના કર. આયા તો કાલ જ. એ તો બાબુજીના હંગાતી આવ્યો તો, ઈઓની ભલામણ કરી હતી ને એટલે 2 શબ્દો કહેવા આવ્યો તો. તમે બાકી ગોમના તમારા આગેવાન ઘરના છો. ભરાય ના નાખવું. તમે ગામના આગેવાન છો ને, હવે શું ઉપાડીને આવવાના આવે છે? કેમાં મારા માટે તો બધા હરખા. તું એ હરખો, સોમલો હરખો, આ સરપંચ હરખા ને ભણો હરખો. સરપંચ એક બોકસ ઊંટીને મેલી દીધો હારે તે ગામની પથારી ફેરવી નાખી હોય ને. તો એ કર્યું કોને? તમે જ કા? હા, અમે તો નાલ લે કદી યાદ એક પેકેટ ચવાણામ ફૂટી ગયા ના, ના. પંચાયત કરવાને કહેજો. એ દાડા નતો કરતો. અમે ખેમો હા, તો બાબુજી અમે તો વાતો કરતા હતા. આવજો કી અમે ઝઘડાની વાતો કરવાની હે, આ વ્યવહારની વાતો કરવા છીએ. એ બધું પડી મેલો અને તમારી જમીનનું શું કરવાનું છે? ચાલો. સપનું તો સપનું જ રહી જાય સરપંચમાં. ઓવા ઓ નામ જતો રે તું. તું જતો રે વગન સરપંચ બને. ઓર રાખજે, હું તો બની ગયો. હા, તો સરપંચ નહીં થવાનો ને. હાની વાત ના કરવાની અરે છે. ખોલીને બેઠો એટલે કહું છું. તું સરપંચ ના ઓના ખબર સિક્કા છે. મારતો વાત છે. એક મારવાના વાર એવો જ સિક્કો છે. માર્યો ને તો જિંદગીમાં કદી આ શાંતિ બરાબર ચાલે. સિક્કા માર્યા તે બરું રમણ ભમણ કર્યું ગામમાં. હું સિક્કા નહીં, મારું છું. ખબર ના પણ હવે વાત કરવાની કરો ને બાબુજી. મિત્રો શૂટિંગમાંથી ઘેર આવી જાય છીએ અને જો 24 કલાક નાહવાની ડ્યુટી છે અને માથું પલળી રહ્યું છે. છેલ્લી વખત ના આવ્યું તું? 2. હા, બધી ઓગળીઓ અમે થઈ ખાસા બધા આટલા વખત. છેલ્લા વખત ડીજી તો ગરમી ખામાં બાકી આવી જાય છે. શૂટિંગ પૂરું કરી ગયા, ચા બની રહી છે તો ચા પી લઈએ, સરસ ફ્રેશ કરી દઈએ, પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને ચા બા પી ઘેર ઘણી વાર આરામ કર્યો, કલાક જેવું. આવા નીકળ્યા છીએ મિત્રો વડનગર. તો જસ્ટ બાજુના ગામમાં પહોંચી જાય છે મલાવ. મિત્રો ગાડીમાં ગેસ પટી ગયો છે, ગેસ ઓછો છે તો જતા ગેસ ભરાવતા વડનગર જઈએ. તો મિત્રો પહોંચી ગયા છીએ વડનગર, અમારી નેડીની સિટીમાં. જો અત્યારે હોજ પડે ને એટલે તો વાત જ જુદી હોય છે. ટ્રાફિક ફૂલ હોય છે મિત્રો, કારણ કે આજુબાજુના ગામડાવાળા બધા શાકભાજી
XY જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે ઘણા દોઢ ખરાબ પડી સિંગલ વેસ એટલા માટે મિત્રો રેલવે ફાટક તો ગેસ ભરાવતા આવીએ મિત્રો ગેસની લાઈન થાય છે ત્યાં જઈને તમને મળીએ તો મિત્રો પહોંચી ગયા છીએ ગેસ સ્ટેશન અને બિલકુલ એ લાઈન નહીં જોઈ લો તો ફ્રીજ છે એકદમ ખુલ્લું જ છે કોઈ દાડો આવીએ એવા ટાઈમથી તો ગાડીઓનો ટ્રાફિક બહુ હોય છે પણ આજે બિલકુલ ટ્રાફિક નહીં તો ફટોફટ ગેસ પર આવી જઈએ અને ઘરની જરૂરિયાત અમુક વસ્તુઓ લઈ જવાની તો ઘેર ફોન કરી અને પૂછી લઈએ પછી લેતા જઈએ જો આપણે કટ લેવા રહ્યા શૂટિંગનો એટલી ગોળા તો મિનિમમ 4, 5, 6 ગાડીઓ આવીને ઊભી થઈ જાય તારના તો ફ્રી જ હતા તો મિત્રો પછી મળીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને હવે પહોંચ્યા છીએ કારણ કે આપણો જાણે નંબર આવ્યો ત્યારે ગેસની લાઈન બંધ થઈ ગઈ હતી જેના કારણે આપણે લગભગ 15 થી 20, 25 મિનિટ વેઇટ કરવો પડે હજી સોપલોને ખાવાનું બાકી છે અને જો પણ તમને કોઈ કટ બતાવે નહીં અમારી ટીમના જે સભ્યો જ્યાં હતા એ મારા માટે ગિફ્ટ લાવ્યા છે તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો મિત્રો જમવાનું છે ડુંગળી બટાકાનું મસ્ત રહાવાળું શાક છાશ લાવ્યા છીએ ખીચડી ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા તો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ જમી પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને સરસ જમવાનું પૂરું કરી અને આવી જાય છીએ આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી મિત્રો જો અમારા ગામમાં શેરવાનું બધું ટ્રેક્ટરોનું કામકાજ ચાલુ થઈ ગયું છે ગુલાબને કામ હોય છે એટલે બોલું નહીં રોજના રીતના 5-5 હજાર રૂપિયા પાડે ફૂલ કમાણી છે ટ્રેક્ટરની શું કેવું રિંકા છે જ ખોટી વાત નહીં કમાણી બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી